શ્રી કસ્તુરબા મોહનદાસ ગાંધી પ્રાથમિક શાળા નંબર 48 મિલની ચાલી. આજે આપણે 7મા ધોરણમાં બીજી યુનિટ હાઉ મેની ડીડ યુ એના વિશે અભ્યાસ કરીશું. હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હવે યુનિટ નંબર 2 હાઉ મેની ડીડ યુ, બરાબર, એ બીજી નંબરનું જે યુનિટ છે એનો અભ્યાસ હવે આપણે કરવાનો છે. તો એમાં છે બીજા નંબરના યુનિટની અંદર એક્ટિવિટી નંબર 1A એમાં જોઈએ તો એક જન્મદિવસનું ચિત્ર છે અને એ ચિત્રની અંદર બાળકો છે એ કેક દ્વારા છે પોતાનો જન્મદિવસ ઉજવતા હોય એવું દેખાય છે. તો એમાં લખ્યું છે કે થોડા દિવસ પહેલાં રાકેશનો જન્મદિવસ હતો, તેનો ફોટોગ્રાફ જુઓ. હવે તમારા શિક્ષક રમત રમાડે તે પ્રમાણે રમો. તમારા શિક્ષક વાક્ય બોલશે, ચિત્રને આધારે સાચા વાક્ય માટે ટી અને ખોટા વાક્ય માટે એફ લખવાનો છે. જો અહીંયા એક્ઝામ્પલ તરીકે એક વાક્ય આપ્યું છે, પણ આ માટેના જે વાક્યો છે એ હેલ્પલાઇનના નંબર પાછળ આપેલા છે, યુનિટ નંબર 1ની પાછળ, એ આપણે જોવાના છે અને એ વાંચતા જઈશું. અને તમારે છે એ સાચું હોય તો ટી અને ખોટું હોય તો એફ એમ લખવાનું છે. ચાલો, એમાં પહેલું વાક્ય છે, ઓલરેડી આપણે એફ આપેલો છે, પણ એ વાક્ય એવું છે કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ એ ગાર્ડન. આ ગાર્ડનનું એટલે કે બગીચાનું ચિત્ર છે, એટલે ત્યાં ઓફ એટલે એફ એટલે કે ખોટું છે, બરાબર, ફોલ્સ છે. બીજું વાક્ય આપ્યું છે કે ધ બર્થડે બોય વોઝ ઇન ધ મિડલ, એટલે કે વચ્ચે છે એ જન્મ દિવસ જેનો છે વ્યક્તિનો એ ઊભો છે, તો સાચી વાત છે, એ વચ્ચે ઊભો છે. પછી બીજું વાક્ય છે ધ કેક વોઝ નોટ કટ, હજી કેક છે એ કપાયેલ નથી, તો સાચી વાત છે, એમાં હજી પણ કેક કપાયેલી આપણને દેખાતી નથી, તો એમાં ટી આવશે. તો ચોથું વાક્ય ધેર વેર 4 ફ્રેન્ડ એટ ધ પાર્ટી, આ પાર્ટીની અંદર એના 4 મિત્રો છે, તો કે હા, એક વ્યક્તિ છે એ બર્થડે બોય હોય છે અને બીજા બાકીના 4 મિત્રો અહીંયા દેખાય છે, એટલે એમાં ટી આવશે. પછી એની પછીનો પ્રશ્ન છે ઓલ વોર ધ પેપર કેપ્સ, અને બધાએ છે એ પેપરની છે એ કેપ્સ એટલે કે ટોપીઓ પહેરી છે, તો કે યસ, એમાં ટી આવશે. હવે છઠ્ઠું ધ કેક વોઝ ઓન ધ ચેર, તો કે એની કેક છે એ ખુરશી ઉપર ગોઠવેલી છે, તો કે ના, ખુરશી ઉપર ગોઠવેલી હોય એવું આપણને અહીંયા દેખાતું નથી, ગોળ ટેબલ જેવું છે એવું લાગે છે, બરાબર, એટલે ત્યાં એફ આવશે, ખોટું છે. પછી 7મું ઓલ વેર ઇટિંગ કેક, બધા છે એ કેક ખાય છે, તો અહીંયા ખાતા હોય એવું કંઈ દેખાતું નથી, હજી તો સોગાત કે ગિફ્ટ આપે છે એવું દેખાય છે, એટલે ત્યાં એફ આવશે. અને છેલ્લું અને 8મું ધ બર્થડે બોયઝ ફાધર વોઝ પ્રેઝન્ટ ઇન ધ પાર્ટી, આ પાર્ટીમાં જે બર્થડે બોય છે એના ફાધર દેખાય છે, પણ એવું અહીંયા ચિત્રમાં કાંઈ દેખાતું નથી, તો એ આવશે એફ. આ રીતે છે એમાં એફ અને ટી લખવાના હતા. એફ એટલે ફોલ્સ અને ટી એટલે ટ્રુથ. હવે એક્ટિવિટી નંબર 1B. હવે પહેલીમાં છે આપણે જન્મદિવસ વિશે જાણ્યું. હવે બીજા નંબરની એક્ટિવિટી છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો બીજા નંબરની એક્ટિવિટીમાં છે એ નેતાજી વિશે છે, એ અમુક શબ્દો છે લખ્યા છે, એના જે બાળપણના જીવનના છે અંશ એક બતાવ્યો છે. હવે એના વિશે પહેલાં અભ્યાસ કરીએ. હવે એ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો, તો કે એક છોકરો બારી પાસે ટેબલે બેઠો હતો. હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક, તે તેમનું ગૃહકાર્ય લેસન કરતો હતો. હિઝ મધર આસ્ક, તેની મધરે તેને પૂછ્યું ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ, શું તે તારો નાસ્તો કર્યો છે? કર્યો એટલે પેલો છોકરો છે જવાબ આવે છે ધ બોય સેડ, હવે છોકરાએ કીધું, બોલ્યું. નો મધર કોલ્ડ હિમ એન્ડ ફર હિઝ બ્રેકફાસ્ટ, ના, મમ્મી નાસ્તો કર્યો નથી. મમ્મીએ તેને કીધું કે ના, મમ્મીએ તેને બોલાવ્યો અને તેને નાસ્તો પીરસ્યો, એટલે કે સર્વ કર્યો, એટલે કે પીરસ્યું. વી વોઝ એબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ, તે નાસ્તો શરૂ કરવાની તૈયારીમાં હતો, એટલે કે નાસ્તો કરવામાં વ્યસ્ત હતો અથવા શરૂ કરવામાં તૈયારીમાં હતો. ધેન એ બેગર કેમ ટુ ધ ડોર, ત્યારે એક ભિખારી તેને બારણે આવ્યો. હી સેડ, અને તે બોલ્યો
પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઇટ. મહેરબાની કરી અને મને કંઈક ખાવાનું આપો. ધ બોયઝ કુલ્ડ એટ ધ બેગર. છોકરાએ ભિખારી તરફ જોયું. હી કુલ્ડ રિયલ વેરી પુઅર એન્ડ હંગ્રી. તે ખરેખર ખૂબ જ ગરીબ અને ભૂખ્યો દેખાતો હતો. હી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ ગેધર. તેણે પોતાનો નાસ્તો ભિખારીને આપી દીધો. ધ બેગર વોઝ વેરી હેપી. અને તે જે ભિખારી હતી એ ખૂબ જ ખુશ થઈ ગયો. ધી વોઝ બોય ઇઝ લેટર નોન એઝ નેતાજી સુભાષચંદ્ર બોઝ. આ છોકરો પછીથી સુભાષચંદ્ર બોઝ તરીકે જાણીતો પ્રખ્યાત થયો હતો. આ રીતે છે સુભાષચંદ્ર બોઝ વિશેના છે આ એક પેરેગ્રાફ છે. હવે એમાં ને એમાં આપણને છે નીચેની એક્ટિવિટી એ જ એક્ટિવિટીમાં છે નીચે આપ્યું છે કે ખરા અને ખોટા વિધાનો હોય એની સામે સાચા અથવા ખોટાની નિશાની કરો. ડિસ્કસ ઇઝ પેર એન્ડ પુટ ખરાનું માર્ક્સ એન્ડ ફોર રાઇટ એન્ડ ફોલ્સ એટલે કે જે ત્યાં ખોટું છે ત્યાં માર્ક ફોર રોંગ સેન્ટેન્સ. જે બે જોડીમાં નીચેના વાક્યોનો ચર્ચા કરી અને ખરા વિધાન સામે સાચાની નિશાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવાની છે. જો એમાં પહેલું છે મધર ગેવ હેર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. એના માતાએ છે એને જે ઓલો બેગર હતો ભિખારી એમને નાસ્તો આપ્યો હતો તો કે ના ઓલા છોકરાએ આપ્યો હતો એટલે ત્યાં આવશે ખોટું. પછી ધ બોય વોઝ સ્ટડિંગ. તે છે ભણતો હતો છોકરો તો કે હા તો એમાં સાચું આવશે. પછી નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. નેતાજીએ છે એ બ્રેકફાસ્ટ એટલે પોતાનો નાસ્તો છે એ ઓલા ભિખારીને આપી દીધો તો એમાં પણ ખરું આવશે. અને ચોથું છે ધ બોય ડીડ નોટ ઇટ એનીથિંગ. એટલે ઓલા છોકરાએ કાંઈ ખાધું નહીં તો હા સાચી વાત છે કારણ કે એનો બધો નાસ્તો છે એ ઓલા ભિખારીને આપી દીધો એટલે એમાં પણ ખરું આવશે. અને પાંચમું અને લાસ્ટ ધ બેગર અસ્ક ફોર સમ મની. ઓલા ભિખારીએ થોડાક પૈસા માંગ્યા તો કે ના પૈસા નહોતા માંગ્યા એણે માત્ર ઈટ ખાવાનું માંગ્યું હતું બરાબર એટલે ત્યાં ખોટું આવશે. આ રીતે એક્ટિવિટી નંબર 2 છે આ રીતે એનો છે. હવે બીજી એક્ટિવિટી 2ની અંદર પાછળના પેજ ઉપર છે આપણને થોડાક વાક્યો આપ્યા છે બરાબર. ચાલો એનો અભ્યાસ કરીએ. હવે એક્ટિવિટી નંબર 2 એમાં છે ધીઝ ફેઝ આફ્ટર યોર ટીચર સે. તમારા શિક્ષક બોલે તે પ્રમાણે આ શબ્દ બોલવાના છે. હવે એ શબ્દો છે એમાં પહેલો શબ્દ છે એટ વન બ્લો. પછી બીજો શબ્દ છે એ રીચ રિવર ઇન અવર કિંગડમ બિહાઇન્ડ એ ટ્રી. આ શબ્દો આપણે બોલવાના છે અને આના જે સ્પેલિંગ છે એ પાકા કરવાના છે. હવે એની પાછળના ભાગમાં આપણે જોઈએ. હવે બે વિભાગમાં પણ આપણને લિસ્ટન ધ ફ્લોવિંગ વર્ડ એન્ડ રિપીટ ધેમ લાઉડી. તો તમારા શિક્ષક બોલે તે પ્રમાણે આ શબ્દ બોલવાના છે. જો અહીંયા શબ્દોના ઉચ્ચારણ છે સરખા થાય છે પણ એમનો અર્થ છે એ અલગ અલગ થાય છે તે પણ આપણે જાણવું રહ્યું. કારણ કે જે શબ્દ છે માની લો પહેલો છે બીટ તો અહીંયા BIT બીટ એટલે કરડવું થાય અને BEAT બીટ એટલે મારવું થાય. પછી SIT સીટ એટલે આપણે છે એ બેસવું થાય અને SEAT સીટ એટલે બેસવાની જગ્યા થાય. DID એટલે કર્યું આપણે ભૂતકાળનું રૂપ છે કર્યું અથવા DIDD એટલે કાર્ય બરાબર. પછી HID હિડ એટલે સંતાડ્યું અને એમાં છે હિડ HEED હિડ એટલે ધ્યાન આપવું. પછી LAT એટલે છે પરવાનગી આપવી અને LATE લેટ એટલે કે મોડું કરવું. પછી GATE ગેટનો અર્થ થાય છે મળવું અને અહીંયા GATE તો એનો અર્થ થાય છે દરવાજો બરાબર. એટલે શબ્દના ઉચ્ચારણ સરખા છે પણ એના સ્પેલિંગના કારણે થઈ એના અર્થમાં છે એ અલગ અલગતા આવે છે. મેટ MET એટલે મળ્યું અને MATE મેટ એટલે ચટાઈ જવું
મેટ થઈ જવું. પછી ફેડ અને ફેડ. ફેડ અને ફેડમાં બંનેમાં છે હેડ. ફેડ અને ફેડ આ બંને શબ્દ છે એમાં ઉચ્ચારણ સરખો છે પણ એનો અર્થ છે અલગ અલગ થાય. જે FED ફેડ એટલે ખવડાવ્યું અને FADE ફેડ એટલે ઝાખું પડવું. આ બંને શબ્દોમાં ફેર છે. પછી મેટ. મેટ એટલે મળવું અને એમિટીમેટ મેટ એટલે ચડાઈ જવું. પછી ડીડ. હીડ એટલે સંતાવું અને બરાબર આ રીતે છે એ શબ્દો છે એ આપણે સમજી શકીએ છીએ. પછી હીડ એટલે સંતાવું અને હીડ HAAD હીડ. હીડ એટલે ધ્યાન આપવું. બરાબર આ શબ્દો છે એ રીતે સેટ. સેટ એટલે સીટ એટલે બેસવું અને સેટ એટલે સંતાડવું. આ બેઠું. ઓલામાં સેટ એટલે ગોઠવું અને સેટ એટલે બેઠું. આ રીતે શબ્દો છે એ અલગ અલગ અર્થ થાય છે અને એનો અર્થ પણ અલગ અલગ નીકળે છે. Activity 3. 7 at one blow. Once upon a time, there was a young boy named Gopal. ગોપાલ નામનો એક નાનો છોકરો હતો. He liked jalebis very much. તેને જલેબી ખૂબ ભાવતી. One day, he bought some fresh jalebis. એક દિવસ એ તાજી જલેબી ખરીદી લાવ્યો. He put them in a dish. તેણે તેને એક થાળીમાં મૂકી. After a while, he saw flies buzzing over the jalebis. થોડી વાર પછી તેણે જલેબી ઉપર માખીઓ બણબણતી જોઈ. Go away, dirty flies! ગંદી માખીઓ ઉડી જાઓ! He shouted, but they didn't. તે બરાડ્યો પણ તે ઉડી નહીં. He killed 7 flies at one blow. તેણે એક ઝાટકે જ 7 માખીઓને મારી નાખી. He said to himself. તે મનમાં બોલ્યો. Wow! 7 at one blow! I am very brave! વાહ! એક ગામાં 7! હું ખૂબ બહાદુર છું. The king heard about Gopal. રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું. He called him and said. તેમણે તેને બોલાવ્યો અને કહ્યું. Gopal, you are a brave boy. ગોપાલ, તું બહાદુર છોકરો છે. Did you really kill 7 at a blow? શું તે ખરેખર એક ઘામાં 7 મારી નાખ્યા? Yes, your majesty, I did. હા મહારાજ, મેં મારી નાખ્યા. You know, there are 2 cruel giants in our kingdom. તને ખબર છે કે આપણા રાજ્યમાં 2 ઘાતકી રાક્ષસો છે? They trouble people. તેઓ લોકોને હેરાન કરે છે. There is no one to catch or kill them. તેઓને પકડે કે મારે તેવું કોઈ નથી. Did anyone try to catch them before? પહેલા કોઈએ તેઓને પકડવા પ્રયત્ન કર્યો હતો? Yes, many people tried, but they failed. હા, ઘણા લોકોએ પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ ગયા. You are brave. તું બહાદુર છે. You killed 7 at a time. તે એક ઘામાં 7 મારી નાખ્યા. The giants are only 2. રાક્ષસો માત્ર 2 જ છે. Kill them, and I will give you a rich reward. તેઓને મારી નાખ, અને હું તને મોટું ઇનામ આપીશ. Gopal knew he was not able to catch or kill giants. ગોપાલ જાણતો હતો કે તે રાક્ષસોને પકડવા કે મારી નાખવા સક્ષમ નથી. But the king and the people had high hopes from him. પરંતુ રાજા અને લોકોને તેની પાસે મોટી આશા હતી. He thought for a long time. તેણે લાંબો સમય વિચાર્યો. Then he went out in search of the giants. પછી તે રાક્ષસોની શોધમાં બહાર ગયો. He wandered here and there. તે આમ તેમ રખડ્યો. He roamed in the mountains and valleys. તે પર્વતો અને ખીણોમાં ભટક્યો. But he failed.
પરંતુ તે નિષ્ફળ ગયો. આફ્ટર સમ ડેઝ હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ. કેટલાક દિવસો પછી તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. હી સો ધ જાયન્ટ્સ ધેર. ત્યાં તેણે રાક્ષસોને જોયા. They were under a tree. તેઓ ઝાડ નીચે હતા. ગોપાલ was scared. ગોપાલ ડરી ગયો. He said to himself. તે મનમાં બોલ્યો. Oh, the giants are really huge. અરે, રાક્ષસો ખરેખર કદાવર છે. They look cruel too. તેઓ ઘાતકી પણ દેખાય છે. The task is really tough. આ કામ ખરેખર કઠિન છે. I can't fight with them. હું તેઓની સાથે લડી શકું તેમ નથી. He thought for a while. તેણે થોડો સમય વિચાર્યો. I will try. હું પ્રયત્ન કરીશ. He said to himself. તે મનમાં બોલ્યો. He threw some stones at them and hid himself behind a tree. તેણે તેઓની તરફ પથ્થર ફેંક્યા અને પોતે એક ઝાડની પાછળ સંતાઈ ગયો. One giant got up and asked the other. એક રાક્ષસ ઊભો થયો અને બીજાને પૂછ્યું. Did you throw stones at me? શું તે મારા તરફ પથ્થર ફેંક્યા? No, I didn't. ના, મેં પથ્થર ફેંક્યા નથી. You did it. તે ફેંક્યા. Why did you throw stones at me? તે શા માટે મારા તરફ પથ્થર ફેંક્યા? I did not do anything. મેં કંઈ કર્યું નથી. You threw the stones at me. તે મારા તરફ પથ્થર ફેંક્યા. They began to fight. તેઓ લડવા લાગ્યા. They fought fiercely and killed each other. તેઓ ઉગ્રતાથી લડ્યા અને એકબીજાને મારી નાખ્યા. હા, ચાલો વિદ્યાર્થી મિત્રો, પાઠ બરાબર સમજ્યા છે ને? હવે પાઠ સમજ્યા પછી એને નીચે છે આપણે આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ, આ પ્રશ્નોના જવાબ છે આપણે આપવાના છે. એમાં વિકલ્પો પણ આપણને સાથે આપેલા છે. એ વિકલ્પ પસંદ કરવાનો છે કે સાચો છે. એમાંથી 4 વિકલ્પમાંથી કયો સાચો વિકલ્પ છે એ આ પાઠ બરાબર આપણે સમજ્યા છે એને આધારે છે આપણે પ્રશ્નના જવાબ એને આપવાના છે. ચાલો, પહેલો છે વોટ ડીડ ગોપાલ લાઈક ટુ એટ. ગોપાલને શું વધારે ભાવતું હતું? તો બરાબર, તો આપણને ખબર છે કે એમાં એ જલેબી, બી બરફી, સી કાજુ કતરી કે ડી અડદિયું. તો આપણે એમાં એ આવશે એ જલેબી. વિચ ઇન્ફેક્ટ વેર બઝિંગ ઓવર ધ જલેબીસ. શું જલેબીની અંદર છે એ શું બઝરિંગ કરતું હતું, એટલે કે એની કોણ બણબણતું હતું? તો ત્યાં આવશે એમાં એના વિકલ્પ 4 આપ્યા છે. આન્ટ્સ, ફ્લેઇઝ, મોસ્ટોકોઝ કે હનીબીઝ. તો એની આપણને ખબર છે કે ફ્લાઇઝ એટલે કે જે માખીઓ છે એ બણબણતી હતી. હુ ક્લાઇડ ધ જાયન્ટ્સ એટલે કે કોણે છે એ રાક્ષસને મારી નાખ્યો? તો ધ કિંગ, ગોપાલ, એ લાયન કે ધ કિંગ્ડ ઇઝ અધર. તો કે કોણે મારી નાખ્યા? એ તો ગોપાલ લાયકને ખબર હતી એટલે એણે આપણે ત્યાં જવાબ સાચો આવશે ધે કિલર્ડ ઇઝ અધર. એકબીજાને તેણે મારી નાખ્યા. અને છેલ્લો પ્રશ્ન છે વોઝ ગોપાલ બ્રાઇવ ઓર ક્લેવર. એ ગોપાલ છે એ હોશિયાર હતો, બુદ્ધિશાળી હતો કે કેમ? એ હાઉ કેન યુ સે ધેટ એના વિશે તમારે લખવાનું છે. તો ત્યાં આપણે લખી શકાય કે ગોપાલ વોઝ અ ક્લેવર બોયઝ, કારણ કે છે તે પ્લે ટ્રિકને કારણે થઈ અને તે ઓલા બંને જાયન્ટ્સને તે મરાવડાવી નાખ્યા. એટલે એમાં લખી શકાય કે ગોપાલ વોઝ ક્લેવર બીકોઝ ધ પ્લેડ એ ટ્રિક ટુ મેક ટુ જાયન્ટ્સ ફાઇટ વિથ ઇચ અધર. ઇન ધીસ વે ધ જાયન્ટ ક્લીડ ઇચ અધર. એકબીજાને એને ઝઘડો કરાવડાવી અને બંનેને મરાવડાવી નાખ્યા. આ રીતે છે એમાં લખી શકાય. હવે પાછળ છે એ આપણને વાર્તાને આધારે છે એ શબ્દો ગોઠવવાના છે અને ક્રમ આપવાના છે. બરાબર, ચાલો એ ક્રમ છે એ આગળ ગોઠવીએ. હવે છે એ વાર્તાને આધારે નીચેના વાક્યો વાંચો અને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. હવે પહેલું છે ધ કિંગ અસ્કડ ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ્સ. એટલે કે ગોપાલને છે રાજાએ કહ્યું કે તારે
જાયન્ટ્સને એટલે કે રાક્ષસોને મારવાના છે. એવું પેલું વાક્ય આવશે કે ગોપાલ કિલ 7 ફ્લેશ એટ બ્લો, તો કે એક જ ઝાટકે છે 7 માખીઓને ગોપાલે મારી નાખી, એટલે પહેલો નંબર બીજું છે અને પહેલો નંબર આપશે. પછી ધ જાયન્ટ્સ ડેડ એટલે કે જાયન્ટ્સ છે એ બંને મારી નાખ્યા, એ આવશે. પછી ધ જાયન્ટ્સ ફાઇટ વિથ ઇચ અધર, એને બંને વચ્ચે ફાઇટ કરી એકબીજાને વચ્ચે. અને ગોપાલ ફેજ થ્રો સમ ટોન્સ ઇન ધ જાયન્ટ્સ એટલે કે જાયન્ટ તરફ છે એક ગોપાલે છે એક પથ્થર ફેંક્યો, બરાબર. તો એમાં છે એ પહેલું બીજું છે એ પહેલું આવશે કે એક સાથે 7 માખીઓ મારી નાખી. પછી છે કિંગે એમને કીધું કે તું એમને મારી નાખી, એટલે કે બીજું ધ કિંગ આસ્કડ ગોપાલ ટુ કિલ જાયન્ટ્સ. પછી ત્રીજા નંબરનું છે ગોપાલ એની બાજુ થ્રો ફેંક્યો અને તેમને એકબીજાને બધાડ્યા, બરાબર. એટલે ગોપાલ થ્રો સમ સ્ટોન્સ ઇન ધ જાયન્ટ્સ. અને પછી છે ચોથા નંબરનું એ આવશે કે ધ જાયન્ટ્સ ફાઇટ વિથ ઇચ અધર એટલે કે બંને વચ્ચે એ ફાઇટ થઈ. અને પાંચમું ધ જાયન્ટ્સ ડેડ એટલે તે જાયન્ટ છે એ એકબીજા અને આ રીતે મારામારી કરી અને મરી ગયા. આ રીતે આમાં છે ગોઠવી શકાય.